નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાનના સરળ અને સમજૂતી સાથે મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ જવાબ આપો। નિવાસસ્થાન એટલે શું? તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે। રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? તો રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે। તેના પરના નાના અને ઓછા જે છે તે પર્ણો નાના મોટા હોતા નથી, એટલે એકદમ નાના કદના હોય છે। પાણીની અછત સમયે તેના પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે। તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે। તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખે છે। ખાલી જગ્યાઓ પૂરો, તો ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તો તેને ખાલી જગ્યા કહે છે, તો તેને અનુકૂલન કહે છે। જમીન ઉપર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિઓ નિવાસને ખાલી જગ્યા કહે છે, તો તેને ભૂનિવાસ કહે છે। પાણીમાં રહેનારા જે પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસ જે છે તેને વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો તેને જલીય નિવાસસ્થાન કહેવામાં આવે છે। જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ઘટકો છે, તો એ અજૈવ ઘટકો છે। આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે, તો તેને ઉત્તેજના કહે છે। નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? તો એની વાત કરીએ તો મિત્રો નિર્જીવ વસ્તુઓ છે હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી। એવી નિર્જીવ વસ્તુઓના ઉદાહરણ આપો કે જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતી હોય। તો વિમાન છે તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે તે પ્રચલન કરે છે અને ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણનો પણ ઉપયોગ કરે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એને આપણે સજીવ કહી શકીએ નહીં। નીચેની જે યાદી આપેલી છે તેમાં નિર્જીવ વસ્તુઓમાં કઈ વસ્તુ ક્યારે સજીવનો પણ ભાગ હતો? તો માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું અને સફરજન। શા માટે ઘાસના જે મેદાનો છે, મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ અગત્યની છે? સમજાવો। તો ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષ કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે। તો ઘાસના મેદાનમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ અને ચિત્તો જેવા માંસાહારી પ્રાણીઓ રહે છે। ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષ ખૂબ જ ઓછા હોય છે, જેથી હરણ અને સસલા જેવા પ્રાણીઓની માંસાહારી પ્રાણીઓથી બચવા માટે ખૂબ ઝડપ જરૂરી છે। વળી વાઘ અને ચિત્તાને પણ પોતાનો ખોરાક પકડી પાડવા માટે ઝડપ જે છે તે ખૂબ જરૂરી છે, જેથી તે પોતાનો ખોરાક મેળવી શકે અને જીવન જીવી શકે। આમ મિત્રો ઘાસના જે મેદાનો છે તે મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ખૂબ ઝડપ જે છે તે જરૂરી છે, અને માંસાહારી પ્રાણીઓને પોતાનો જે છે તે ખોરાક મેળવવા માટે પણ ખૂબ ઝડપ જરૂરી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમામ તમારા વિષયના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો।